મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો કહેર જોવા મળ્યો છે। છેલ્લા 2 માસની અંદર 2 લોકોના શંકાસ્પદ મોત નિપજ્યા છે અને છેલ્લા 2 માસમાં કમળાના 324 જેટલા કેસ નોંધાઈ જવા પામ્યા છે। ગટરના પાણી અને પીવાના પાણી બંને મિક્સ થતાની સાથે જ આ રોગચાળો વધુ વકરી ગયો છે। બાલાસિનોરમાં 26 આંગણવાડી કેન્દ્ર બંધ કરવા માટેના આદેશ છૂટ્યા છે। બાલાસિનોરમાં તમામ આરઓ પ્લાન્ટ અત્યારે બંધ કરી દેવાયા છે। આરોગ્યની 12 જેટલી ટીમો દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે। કમળાનો કહેર જોવા મળી રહ્યો છે, જેમાં 2 શંકાસ્પદ મોત બાદ હવે તંત્ર પણ ક્યાંક દોડતું થઈ ગયું છે। છેલ્લે 28/11 મારી જોડે રજૂઆત આવી હતી। એ પછી નગરપાલિકા સતત લીકેજની કામગીરી પર કામ કરી રહી છે અને એ પછી પાણી ગંદુ આવવાનો કે મિક્સ થવાનો પ્રોબ્લેમ અમારા ધ્યાન પર એટલો નથી અત્યારે આવી રહેલો અને અત્યારે પાણી શુદ્ધ જ મળી રહ્યું છે દરેક નાગરિક। 20 વર્ષના યુવાનનું મોત થયેલું છે। એમાં અમને ગોકુલેશ સોસાયટીની અંદર એ રહેવાસી હતા। એની અંદર અમે અગાઉ બી ક્લોરિનેશન ટેસ્ટ ને બધું કરેલું। એમાં